કચ્છના રા દેસળ ખાસ બધા નોંધ લઈને સાંભળજો. મને આનંદ આવે છે આજે, એટલા માટે મેં વિચાર કર્યો છે કે મારે વાતો કરવી છે. રા દેસળના ખાસ માણસ, ખાસ વિશ્વાસુ માણસ નોડો ડાંગર. આપણે વડીલોને કદાચ ખબર હોય, પણ વીર મરદ જેને કહેવાય, મરદનું જેને બાસકું કહેવાય. કવિ દાદના શબ્દોમાં કઈ આહિર કુળ અવનિમાન હમીર નહોત હયાત દેવકી જીનો દીકરો તે દીકરશે ને હાથે કપાર. આ હીર હું ઘણી વાર બોલ્યો છું ને આજ પણ કહું છું. આ હીર દાયરામાં ઘણી વાર હું કહું છું કે આ હીર એટલે એને ઉલટાવી નાખો એટલે રહિયા થાય. આ હીર એને ઉલટાવો, ઊંચુંથી વાંચો એટલે રહિયા થાય. અને રહિયા એટલે આ હીર તો રહિયા. આહિર હતા તો આ ધરતી રહી, તો આ મહી રહી. ધરતીનું એક નામ મહી છે. આહિર તો રહિયા. આહિર હતા તો ભગવાન કૃષ્ણને હાચવો, અને ભગવાન કૃષ્ણને હાસ્યો ને તો રાક્ષસોનો બધાનો વિનાશ થયો. રાક્ષસનો વિનાશ થયો એટલે આ ધરતી આજે એમને મગબંધ ઊભી છે. એટલા માટે આહિર તો રહિયા આ શબ્દ હું ઘણીવાર શબ્દ પ્રયોગ કરું છું. એવો વીરમર્દ નોડો ડાંગર સકલું નો ફરકાય રાદેહળના રાજમાં, અને એમાં દિલ્હી તરફ ફરવા જવાનું થયું. દિલ્હીનો પ્રવાસ કરવા માટે રાદેહળ રાવ બાબાનો વિચાર થયો. નોડા ડાંગરને કીધું કે નોડા ભાઈ તમારે મારી સાથે આવવાનું છે. આ તો એમના અંગરક્ષક ખાસ વિશ્વાસુ માણસ હતા. એને કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો જાય. દિલ્હીના પ્રવાસે ગયેલા. દિલ્હીમાં 15 દિવસ રોકાવાનો પ્રયાણ થયો. દિલ્હી ફરવું, બધે જોવું, યમુનાજીમાં જવું, ગોકુળ મથુરા ફરવું, દિલ્હી જોવી. અને ઈ રાદેહળની સાથે નોડા ડાંગર. અને પ્રસંગ એવો બન્યો, દિલ્હીની બજાર ફરતા ફરતા બધે રોકાય છે, દિલ્હી જોવે છે, દિલ્હીનો પ્રવાસ કરે છે. અને રોંઢાનું ટાણું હાંજ ઢળવાને થોડી ઘણી વાર છે, કલાક 2 કલાકની. એવે ટાણે દિલ્હીની બજારમાં એક શેઠની દુકાને જઈ નોડા ડાંગર બેઠા છે. આહિર બચ્ચો માથે પાઘડી બાંધી છે, કેડિયું પહેર્યું છે, સોરણો પહેર્યો છે, થોપાના ઠાઠ રહી ગયા છે મુશુના. 2 તલવાર કડે બાંધેલી છે, એક બાજુ 2 કટાર છે. અને ઈ નોડા ડાંગર ને શેઠની દુકાને બેઠા છે, વાતો કરે છે, દિલ્હીની વાતો. આનંદ આવે છે, મોજથી ફરે છે દિલ્હીમાં. અને એમાં એક બ્રાહ્મણ આવ્યો, ભૂદેવ. બધા વાતો ન કરતા એમને ગણી લેજો, એટલે અમને શું છે વાતનો દોરમાં થોડીક મજા આવે. એટલા માટે કે કાગ જુદી જુદી જાતો અને આ જુદી જુદી ભાતો રે, આજ મારા કોઠામાં એ પડી છે લાખ લાખ વાતો રે, પણ વારસો ઈ કોને હોપવો રે જી. કાગ જુદી જુદી જાતો, જુદી જુદી ભાતો, મારા કોઠામાં પડી છે લાખ લાખ વાતો, અને વારસો કોને હોપવો, ક્યાં કેવું. એટલા માટે નોડો ડાંગર છે એ શેઠની દુકાને બેઠા છે. અને એમાં બ્રાહ્મણ આવ્યો, દુકાનમાં આવી અને વાત કરે છે કે ઓહો ધરતી રસાતાળ વહી જાહે, કોઈ ક્ષત્રિય બચ્ચો બેસ્યો નથી. હવે શેઠ અફીણ લાવો, અધશેર અફીણ લાવો, ઘેરે જઈ મારે મારા ઘરનાને અને મારી 2 દીકરીઓને અફીણ પીને મરી જવાનો વારો આવ્યો છે. નોડા ડાંગર તો હોટે બેઠા બેઠા સાંભળે છે કહાની વાતને. અમારે મરી જવાનો વારો આવ્યો છે. કે પણ શે શું હેઠે કીધું કે અયુબ ખાન છે ને, અકબરનો સેનાપતિ, એને કેણ મોકલ્યું છે અમારી દીકરીને, એને જોઈ ગયો છે. અને એને કેણ મોકલ્યું છે કે મારી દીકરીને એના ઓરડે હાંજે જો નહીં મોકલું તો એ મારા ઘરે આવશે અને મારી દીકરીને ઉપાડી જાહે, મારી દીકરીની ઇજ્જત નહીં રહે. હવે બીજું ઝેર પીવા સિવાય સોમલખાર લાવો અને ઝેર લાવો એ લેવા માટે તમારી દુકાને આવ્યો છું. કારણ કે ધરતી તો ઉપર હવે કોઈ વીર બચ્યા નથી.
અને રાજાનો સેનાપતિ ઉઠીને જો આવું કરતો હોય, વાયડું સીંભળા ગળવા માંડે, પછી ફરિયાદ કોને કરવી? ઓહો, શેઠ છે એ મોઢામાં આંગળી નાખી ગયા. પણ શું થાય, આ તો અકબરનો સેનાપતિ, કાંઈ કહેવાય નહીં. અને એમાં નોડા ડાંગર સાંભળતા હતા એ અફીણની સોમલખાર દુકાનેથી લઈને ઊભો થયો બ્રાહ્મણ. આ તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ભાઈ ક્ષત્રિય. એને યાદ આવ્યું કે ઓહો, હું આહિર બચો આવ્યો છું અહીંયા દિલ્હીમાં છે પ્રવાસે, મોરબીના પાસે. આ તો વાડાસડાનો હતો આહિર. આમ છેટ અહીંયા સુધી આવ્યો હું, રા દેહળ હારે, રાવ બાબા હારે. અને અહીંયા જો અયુબ ખાન જો આવું કરતો હોય, આવડી સત્તા લઈને જો આવું કરતો હોય, અને એના કટકા નો કરી નાખું તો હું આહિર બચો નો કહેવા. ભલામણ શું વાત કરો છો? ભૂકા કાઢી નાખું. અને થારકાંત ભૌજ થારકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ રૂવાડા અવળા થયા ભાઈ. અને ઉભો થઈ મુસુના થોપિયા માથે હાથ દઈ અને નોડો ડાંગરે એટલું બોલ્યો તો ગાય બ્રાહ્મણ દેવ, હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છું, આહિર બચો છું, સૌરાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર માંથી આવું છું. કોણ છે? કોણ આવો જુલમ ગુજારે છે? તો કે અયુબ ખાન છે, અકબરનો સેનાપતિ. તમારું ઘર બતાવશો? કે હા. તો અહીં નજીક જ છે. કે હાલો બતાવો. ઘર દેખાડ્યું. ઘર જોયા પછી નોડો ડાંગર છે. એને ઓલા બ્રાહ્મણે કીધું કે હાંજને ટાણે આવવાનો છે. અયુબ ખાને કીધું કે 12, 12:30 કે 1 વાગ્યાનો સમય હું આવીશ. અને વિચાર કર્યો નોડા ડાંગરે કે શું કરું? અહીંયા બજારમાં સીધી રીતે જો અહીં ઉભો રહું તો કોઈક શંકા કરે, કોઈક પકડી લે. પુરુષને બજારમાં રાતે ઉભા જોઈએ તો આ પહાયતા અકબરના છે એ પકડી લે મને. બાઈ માણસના કપડા પહેરવેશ ગોઈતો. બાઈ માણસના પહેરવેશમાં, સ્ત્રીના કપડામાં નોડો ડાંગરેના ઘરની બાજુમાં ટોડલા આડો ઉભો છે. હાથમાં તલવાર છે, હાડીમાં છુપાયેલી તલવાર. અને રાજા પણ નીતિવાન હતા ત્યારે. એટલી બધી સત્તા મળ્યા પછી પણ અકબરને ખબર નહોતી કે આવું થવાનું છે. પણ અકબર તો કુદરતને કરું માથે ધાબળો ઓઢી અને હાંજે પોતાના રાજમાં હું ચાલી રહ્યું છે એ ગુપ્તચર તરીકે જોવા માટે નીકળેલા. અકબર પોતે મારા રાજમાં શું ચાલી રહ્યું છે એને જોયું. કોઈક બાય માણસ છે, માથે ધાબળો ઓઢ્યો છે, ટોડલા આડું ઊભીને જોઈ લીધું. બાય માણસ ક્યારની ઊભી શું કરતી હશે? અકબર વિચાર કરે, ખતાઈને જોવું શું થાય છે બધું જોવું. રાતનો 12, 12:30 ને 1નો જ સમય થયો. ત્યાં તો અયુબ ખાન આવ્યો ભાઈ. અયુબ ખાન ધીરા 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 ડગલા માંડવા પણ પગ ધ્રુજતા આવે છે. ભગત બાપુએ કીધું છે ને કે ભૂંડા માં રગડે જે પગલા ભરતા, તેજ રહીએ નહીં તનમાં. ભૂંડા માં રગડે જે ને પગલા ભરતા, તેજ રહ્યો નહીં તનમાં. ભોજન માટે એજી શ્વાન ભરાણો જાણે રેઢાએ રાજ ભુવન માં રામનો ચોર બનીને રે તેથી રાવણ હાલ્યો વનમાં. હે માયા અયુબ ખાન છે, સડપ સડપ ડગલા માંડ્યા, ખડકી આવીને ખડકી જા ખખડાવી. તો વાહેથી ભાઈ પકડ્યો ખંભો. ખંભો પકડીને કીધું આમ કીધું તો કોણ છો તું? તું કોણ છો? બોલા અયુબ ખાને પૂછ્યું કોણ છો તું? તો કે તું કોણ છો? અયુબ ખાન છું, અકબરનો મંત્રી છું. શું લેવા આવ્યો? જે લેવા આવ્યો તારે શું છે? અહીંથી વયો જા. વયો જવા માટે નથી આવ્યો. જીવ વાલો હોય તો નીકળી જા. કે તું કોણ હતો મને આમ ના પાડવા વાળો, મને રોકવા વાળો? હું અયુબ ખાન છું. શરાબ કરતી તલવાર ખેંચી. તલવાર હજી બહાર નીકળી ને તા તો આ તો આયર બચ્ચો હતો ભાઈ. તલવાર હાથમાં જ હતી અને કટડો ધૂપ કરતો ઝાટકાનો ઘા કર્યો. એક ઝાટકે અયુબ ખાનનું માથું ઉલાડી નાખ્યું. હારો કુંભાર જેમ ગારાનો પિંડલો ચાકડામાંથી ઉતારે માથું હેઠું નાખી દીધું અયુબ ખાનનું. અકબર આ બધું ચિત્ર જોઈ રહ્યો. ધાબળો ઓઢીને ટોડલા આડો હતાણો ન્યા. હળી કાઢીને અકબર આવ્યો હો ભાઈ. આવીને ઉભો રહ્યો. તલવાર તોડી નોડા ડાંગર. એને એમ કાંઈ એનો સાથીદાર છે. બસ કે થોભી જા ભાઈ, જે હોય તે. સ્ત્રીના વેશમાં છો, વીર મરદ છો, તું કોણ છો? તારી ઓળખાણ આપ. કે ઓળખાણ ઈ છે મારી, હું આહિર છું. સૌરાષ્ટ્ર ગુજરાતના મોરબીની પાસે વાડાસડાનો આહિર છું. રાવ બાબા સાથે આવ્યો છું. રા દેહળ આરે પ્રવાસ કરવા માટે આવ્યો છું. એનો અંગરક્ષક છું. ને કાલે બજારમાં ફરવા માટે નીકળ્યો. મેં આ બધી હકીકત સાંભળી.
અકબરે કીધું ધન છે તને અને ધન છે તારી જનેતાને. આ મને કઈ ખબર નહોતી, મારી અજાણ બાન હતું, પણ આવું જો મારા રાજ્યમાં જુલમ થતો હોય તો એ જુલમને અટકાવવો જોઈએ. તે તારું કર્તવ્ય નિભાવ્યું છે. આહિર બચો છો, પણ કોની સાથે રાત દેહળારે આવ્યો છો કે? હા બરાબર છે. તારા રાત દેહળ ને કહેજે કે અહીંથી જાય ને તઈ મને મળતા જાય, અહીંથી જાય તઈ મને મળતા જાય. અને પ્રવાસ પૂરો થયો, ફરવાની ખૂબ મજા આવી, આનંદ આવ્યો, દિલ્હીનો પ્રવાસ પૂરો થયો. રાહ દેહળ એમ અકબરને મળવા માટે ગયા. કીધું કે તમારા રાજ્યમાં બધે ફરીને અમને ખૂબ આનંદ આવ્યો છે, અમે બહુ આનંદ કર્યો છે, પણ હવે અમે રજા લઈ છીએ. અમે જે તમારા રાજ્યમાં બધે ફરી 15 દી આનંદ કર્યો, એના બદલામાં કંઈક માગો. રાહ દેહળે અકબરને કીધું કે માગું એ આપશો કે? હા. તો કે બીજું કાંઈ જોતું નથી, તમારે જો દેવું હોય ને તો આ નોડો ડાંગર આહિર અમને દેતા જાઓ, મારે બીજું કાંઈ નથી જોતું, તમે ગમે એ કહો તો. હે પણ દાહ લાગી અરુવો ચમકે જશે, પાવ ફર્યો નિજ ખેર અંગારો ભારે કરી. કે જે થઈ રાહ દેહળ જો વચન દીધું હોય, પણ આ તો રાહ દેહળ હતો ભાઈ. એને કીધું કાંઈ વાંધો નહીં રાખો. અને આ તો એનો વિશ્વાસુ અંગરક્ષક મિત્ર પણ હતો નોડો ડાંગર રાહ દેહળનો. એને કીધું કે તમારો જો હુકમ હોય તો હું આય પણ રહીશ. ટૂંકમાં નોડો ડાંગર અકબરના એક અંગરક્ષક તરીકે રહેતો હતો, અને ન્યા એની ફરજ બજાવતો તો. આહિરનું કર્તવ્ય કેવો હોય, આહિરની ફરજ કેવી હોય, એની આ વાત છે. આહિર બચ્ચો કેવો હોય. અને એમાં એક વખતનો સમય એવો બન્યો, દિલ્હીની બજાર અને ઈદ અને ગીતા જયંતિ એક હારે આવેલા. ગીતા જયંતિ એક બાજુ ઈદ હતી, અને એમાં 4 ગાયોને હાકી અને માણસો નીકળ્યા દિલ્હીની બજારમાંથી. નોડો ડાંગર ધીરા ધીરા હાલ્યા આવે છે. મનમાં કાળિયા ઠાકરનું સ્મરણ ચાલુ છે. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, એ સ્મરણ ચાલુ છે. અને આમ જોયું તો ગાયોને દોડવે જાય. એટલે કીધું ભાઈ હું કેમ દોડ્યું છો ગાયોને? તું ગરધણી છો કે ખાટકી? આવી હળિયું કાં કાઢે? દુકાનમાં બેઠેલા વાણિયાએ કીધું કે ઈ ગરધણી નથી, તો કે ગરધણી તો કોક બીજો છે, આ તો અકબરનો કોક માણસ છે, અને આજ ઈદ છે ઈદ. આ 4 ગાયોને દોડવી અને ઈ સિંહને ખવડાવવા માટે જાય છે. અકબરનો હુકમ છે કે આજ ઈદ છે એટલે સિંહને પણ ભોજન સારું કરાવવું જોઈએ, ક્યાંકથી ગાયું ગોતી આવો. આ ગાયું સિંહને દેવા માટે જાય છે. અને વામ કરી ભાઈ, બાપ ગોરી બાપ, શું એનું ઋણાનું બંધ છે એની આ વાત છે. આઈનો આહિર આપણો ગુજરાતનો ન્યા વાપ કરી બાપ ગોરુડી બાપ જે એક વાપ થઈ અને ફરંગતી ખાઈને શ્યારે ગાયો તેથી પાછી વળી હતી. એની અંદર કૃષ્ણ ભગવાન કનૈયાનો હંસ હોય તો જ આવી ગાયું સાંભળી હગે, બાકી નો સાંભળે ભાઈ. ફરંગતી ખાઈને ગાવલડી પાછી વળી શ્યારે પાંભરડા નાખીને આવીને ઉભી રહ્યું. માણસો જોઈ શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ, કે આ શું છે? ગાયું બધી ઉભી ગઈ. કીધું ક્યાં ગાયોને લઈ જાવ છો? કે સિંહને દેવા માટે. અમારા બાદશાહનો હુકમ છે, આજ ઈદ છે તો સિંહને પણ દાવત ઉડાડવું જોઈએ, સિંહને પણ દાવત આપવું જોઈએ, એમને ભોજન કરાવવું જોઈએ. કે ગાયું માતાજીઓ છે, આ તો દૂધ આપે છે, બળદ આપે છે જમીન ખેડવા માટે, આને દેવા જાવ ન હાલે. એ જી ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે જી. આ ગાવડી છે ને, ગાયુંને તમે સિંહને ખવડાવવા જાવ છો. ગાયું કોની છે? મૂક્યા જાવ ન કરો. એક તલવારને ઝાટકે 3-4 જણાના કટકા કરી નાખી. ઓલા તો મૂકી ગયા, ઘેરે ગાયું મૂક્યા આવ્યા. અકબરે પૂછ્યું સિંહ કો ભોજન દિયા? શેર કો નહીં દિયા? જહા ક્यों नहीं दिया? जो नोडा डांगर ने ना बोल दिया. અને તેથી અકબરે હુકમ કર્યો કે આવું મારા હુકમને પાછું વળે? આ તો મેં અંગરક્ષક તરીકે રાખ્યો છે ને મને હામો પડવા માંડશો? આ તો ક્યારેક નડે, આ તો દગો કરે, સમજી ન શીખ્યો. એને કીધું નોડા ડાંગર ને કયો ગાયુંની એટલી બધી જો દયા આવતી હોય ને તો પોતે પાંજરામાં વયા જાય, ખાઈ જાય સિંહ, બાકી એને ભોજન તો દેવું જ પડશે. અને પાંજરાની પાસે અકબર આવ્યો. આખા જેટલા મંત્રાલયના માણસો હતા એ બધા ભેગા થઈ ગયા. મોટા મોટા માણસોને બોલાવ્યા, જોવા માટે આવો, આજ ગાયું હાટું થઈ સૌરાષ્ટ્રનો એક આયર પિંજરામાં સિંહનું ભોજન બનવા માટે જાય છે. ઈ પાઘડી, ઈ મૂછના થોભા, બધાય માણસો જોવા માટે હાર કતાર થઈ ગઈ છે. અને નોડો ડાંગર છે એ હાથમાં તલવાર ખોલી લઈ અને પિંજરાની અંદર જવાની તૈયારી જ્યાં કરીને તઈ અકબરે કીધું
ओ नोडा, तलवार छोड़ दो, शमशेर छोड़ दो। शमशेर लेके अंदर जा नहीं जा सकते आप, शेर को नुकसान होता है। तलवार लઈને अंदर नहीं जावानो। અને તઈ પાછો હટી અકબરની હામે બે મૂછના થોપિયા ઉપર હાથ દઈ ખોખારો ખાઈ પાઘડી હરખી કરી અને આ દેશનો આહિર બોલ્યો તો જહાપના, ये कुत्ते है शेर नहीं, शेर मैं हूं। ये पिंजरे में तूने रखा है, ये कुत्ता है, और कुत्ते को मारने के लिए एक शेर को शमशेर की जरूर नहीं पड़ती। जहापना, कुत्ते को मारने के लिए ये शेर को शमशेर की जरूर नहीं पड़ती है। एक काता ठीक हो जाता है। અને નોડા ડાંગરે કડિયાની માલિકોર બાયની માલિકોર અહીંયા એક કાતો રાખેલો અને એક મોટું પોતાની પસેડી હતી ફાળ્યું, એ હાથમાં ગોટો કરી હાથમાં વીટી પિંજરાની અંદર ગયો અને ઘા 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 કરતો ડાલામાં તો સિંહ છે એ હામી દોડ દીધી, જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ ચટાળા, તરતાળા, ડણકે ડાઢાળા। ઇતિહાસ તો એમ કે છે મિત્રો, આ તો અત્યારે સમય એવો છે ને અતિશુક્તિ લાગે એટલા માટે, બાકી ઇતિહાસ તો એમ કે છે કે આપણા ગીરના ડાલામાંથી સિંહના પિંજરામાં ગયો ને નોડો ડાંગર, તેથી પૂંછડું પટપટાવીને સિંહ હામો બેહી ગયો તો, અને તેથી અકબરે કીધું હતું કે આઈનો સિંહ નહીં ખાય, વિલાયતી સિંહ હતો, આફ્રિકાનો હાવજ લઈ આવેલો હતો ને એના પાંજરામાં જવું પડ્યું હતું એને, અને આફ્રિકાના પાંજરામાં નોડો ડાંગર ગયો ને ઘા 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 કરતો તડાપ મારી હાવજે, અને ગોટો જે પનિયાનો ફાળિયાનો હતો એ મોઢામાં નાખી અને અહીંયા કેડિયું પહેરે તો સરાડ કરતી આમ જૂટ મારી, અહીંથી તૂટી ગયું, કાતો કાઢી અને સરાડ કરતો એક બેન ત્રણ ઘા કર્યા। સિંહના આતરડાનો ન્યાય નોડા ડાંગરે તેથી ઢગલો કરી અને યાહિર બચો લોહી લોહાણ થઈ અને બહાર નીકળ્યો ને તેથી અકબરના પગ મીંડાતા ધ્રુજવા કે વાહ આહિર, વાહ મરદ, વાહ ધન છે તારી જનેતાને। અકબરના મોઢામાંથી ત્યાંથી શાબાશી નીકળી ગઈ અને પછી નોડા ડાંગરને કીધું કે માગી લ્યો, કે માગવાનું જો કહેતા હો ને તો મારા વતનમાં મારે પાછું જવું છે, રા દેહળના અંગરક્ષક તરીકે જવું છે, તારા રાજમાં મારે નથી રહેવું। અને ત્યાંથી નોડો ડાંગર જેથી પાછો વળ્યો તેથી અકબરે રા દેહળને સંદેશો મોકલ્યો હતો કે એના બદલામાં તમે માંગો એટલા હીરા મોતી માણેક કે નાણાં આપી દઉં, એની કિંમત ચૂકવી દઉં, પણ આ મોરબીની આજુબાજુના 12 ગામ ત્રાંબાના પત્રે નોડા ડાંગરને મારા વતી લખી દો। અને આજ પણ આહીરો એનો ગ્રાસ ખાય છે। અને મને એક વડીલે કીધું કે 50 વર્ષ સુધી 50 વર્ષ પહેલા એક પત્રું અમે ત્યાં જોયું હતું ત્રાંબાનું, એમાં એ અકબરનો લખેલો લેખ હતો, હવે એ અક્ષરો ભૂહાઈ ગયા છે, આવા આહીરો છે। એટલે હું એમ કહેવું પડે કે દુનિયા જાકારા દીએ અને જેદી રાખે નહીં ઘરમાં રાણ, એને માથા હાટે મૂલવે ઈ તો અમારા આહિર કેરાય ધાણ। આ જે વાતું છે, પછી નાનો માણસ હોય તો કવિ એમ કહે છે કે ઝૂંપડી એની આવશે નાની ને આપ જેવડો આવકાર, ઝૂંપડી એની એ આવશે નાની ને આપ જેવડો આવકાર।
તે કાયર દે એક ધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ હિંગાણાના ધૂપ દીધા છે પિતાજીના પાઠ દીધા છે હિંગાણાના ધૂપ દીધા છે પિતાનાય પાઠ દીધા છે. મને બહુ ગમે છે. હું હમણાં બોલ્યો તો અહીંયા કાળુ મામાને ત્યાં પ્રોગ્રામ હતો ત્યારે, પણ બીજે તમે નહીં સાંભળ્યા હોય આ દુહા. બે દુહા માટે આહિરનું બધું આવી ગયું. આમાં આહિરની સંસ્કૃતિ, આહિરો માટે બધું જે કઈ સમર્પણ છે શાસ્ત્રોની સાથે આહિરાણીને લઈ ગયા છે અમારા કવિ. સાંભળજો કેવી રીતે. यदि शंकरे गणेशनु शीश काप्યું તેથી પાર્વતી બની તી વિકરાળ. શંકરે ગણેશનું શીશ કાપ્યું તેથી પાર્વતી બની ગઈ વિકરાળ. શંકરે ગણેશ શીશ કાપ્યું તેથી માં પાર્વતી બની વિકરાળ. પણ પતિ વચન પાલન અમારી અડીખમ ઉભી દી આહિરાણી. શીશ કાપ્યું તેથી પાર્વતી બની વિકરાળ. શાસ્ત્રો એમ કહે છે કે માં છે, દીકરાનું માથું કાપાયા પછી માં કોઈ દી રહી ન શકે. શંકરને કીધું કે મહાદેવ હવે હું ધનોત પનોત કરી નાખું, બ્રહ્માંડના અંડને તોડી નાખું. જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરણી જૈત પરણ ભંડાર જૈત તારણ મેરુ તરણી પાર્વતી વિકરાળ બની. પણ એવી જ રીતે દેવાત બોદરે આડીદર બોડીદરના પાદરમાં જેથી ઉગાનું માથું ઉડાડ્યું ને તેથી પતિ વચન પાળણ હાર હાલતો અડીખમ ઊભી આહિરાણી. ઓહો, મારા પતિએ કીધું છે એ બરાબર છે. હા હા. અને એટલા માટે બીજો દુહો પણ એવો. બીજા દુહામાં એમ કે છે કઈ 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 રાજા દશરથ નું અને તેથી કયું માન્યું નહીં કેણ. આ તો જગ જાહેર વાત છે. પણ કઈ કઈ રાજા દશરથ નો અને તેથી કયું માન્યું નહીં કે પણ વાઢું નહીં પતિનું વેણ. અરે તું તો આપું ઓટીનું ઊભી આહિરાણી. હે માહોનભાઈ, હે દેવાત બોદરની અર્ધાંગના, અમે શાસ્ત્રો વાંચ્યા છે તારણોએ. શાસ્ત્રોમાં અમે એવું વાંચ્યું છું કે કઈ કઈ રાજા દશરથનું કેણ નહોતી માની અને એને રામને ગાદી દીધી. પણ એ આહિરાણી તું તો એનાથી 3 ડગલા આગળ વાંચ્યું નહીં પતિનું વેણ, તું તો આપ ઓટીનું ઊભી આહિરાણી. એટલે કે આજ મળ્યું એ આગ લાગી છે નહીં ક્યાંય.
વાતો છે ટંક ચૂક્યા એનો મોઢડા માથે આહા